અરેબિયાના તેલ એકમો પર ઈરાનનો મોટો હુમલો જોવા મળ્યો છે। મિસાઇલી હુમલો ઈરાને કરી દીધો છે। સાઉદી અરામકોની રાસ તનુરા રિફાઇનરીને બનાવી છે નિશાન। તેલના કુવાઓ અને રિફાઇનરી પર હુમલાના પગલે મધ્ય પૂર્વમાં તણાવ જોવા મળી રહ્યો છે। રાસ તનુરા પ્લાન્ટમાં નુકસાન અંગે હજુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે। વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ પર હુમલાથી ખળભળાટ છે। હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત વધવાની આશંકા છે। ખાસ કરીને ભારત જેવા દેશ ઉપર તેની અસર પડી શકે છે કે જેની આपूर्तिના 80% જેટલું આયાત કરી રહ્યું છે અને તેમાંથી પણ 60 થી 65% જે જથ્થો છે તે આ ખાડી દેશોમાંથી આવે છે। તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઈ શકે છે। યુકે ભારત હાલમાં તટસ્થ નીતિથી કામ કરતું હોવાથી તેટલી વધુ અસર ન થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। महायुद्धની ઓઇલના ભાવ પર ભારે અસર। કાચા તેલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે। કાચા તેલના ભાવમાં 13% સુધીનો વધારો નોંધાયો છે। 2023 બાદ આ સૌથી મોટો ઉછાળો છે। તો 3 વર્ષ બાદનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે જે ખાડી દેશોની પરિસ્થિતિ છે, યુદ્ધમાં આપણને ધંધે લગાડશે કે કેમ, આયાત નિકાસના માળખા પર માઠી અસર થઈ છે। ભારત 85% કાચું તેલ આયાત કરે છે, જે તેની જરૂરિયાત છે તે પ્રમાણેનું। મોટાભાગનું કાચું તેલ ખાડી દેશમાંથી આવે છે। તેલની સપ્લાય ખોરવાય તો અસર થઈ શકે છે। કાચા તેલ માટે વધુ રકમ ચૂકવવી પડી શકે છે। અત્યારના જે બેરલની કોસ્ટ છે તેની સામે બેરલની કોસ્ટ વધી જશે। આયાત થતી વસ્તુ મોંઘી બનવાની શક્યતાઓ છે। વસ્તુની નિકાસ કરવી પણ મુશ્કેલ બને અને ખર્ચ વધે। જેમ કે સુરત અને ગુજરાતનો મોટાભાગનો ઉદ્યોગ એવો છે કે જે ત્યાં આગળ પહોંચાડવામાં આવતો છે। જેમ કે જેમ્સ એન્ડ જ્વેલરીને આપ લઈ લો, ત્યારબાદ ઓટોમોબાઇલ્સને લઈ લો, તો એ તમામ વસ્તુઓ ખાડી દેશોમાં પહોંચાડવી મુશ્કેલ થઈ જશે, કારણ કે એરસ્પેસ બંધ થઈ ચૂકી છે। કાર્ગોમાં મોકલવું મોંઘું થઈ રહ્યું છે। ખેતી માટેના ખાતરની આયાત પર અસર સંભવ છે કે જ્યાં આગળ ખાતર પણ આપણે મોટા ભાગે બહારથી મંગાવતા હોઈએ છીએ। જે સી રૂટ છે, જે દરિયાઈ માર્ગ છે, તેના પર તેની અસર જોવા મળી રહી છે અને મોટાભાગનો જે વિસ્તાર છે આ ખાડી દેશોમાંથી એક તરફથી ભારતને પહોંચાડવામાં આવતો હોય છે। તો આ તમામ જગ્યાએ તેની અસર જે છે તે જોવા મળી શકે છે। તો ઈરાન યુદ્ધની અસર મંદિરો પર પણ જોવા મળી રહી છે। યુએઈના અબુધાબી બીએપીએસ મંદિર બંધ રાખવામાં આવ્યું છે। અબુધાબી બીએપીએસ મંદિરને 9 માર્ચ સુધી બંધ કરવાનો નિર્દેશ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય સુરક્ષા એડવાઇઝરીના પગલે લેવાયો છે આ નિર્ણય। પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે। મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી માટે મંદિરના દ્વાર બંધ રહેશે। સુરક્ષા એજન્સીઓની સૂચના બાદ લેવાયેલા પગલાં હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। તો જે રીતની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। 9 માર્ચ સોમવાર સુધી અબુધાબીનું જે બીએપીએસનું નવું જ મંદિર બનાવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં અહીંયા આગળ હિન્દુ પ્રવાસીઓ જતા હતા। તે મંદિરને હાલમાં બંધ રાખવામાં આવ્યું છે। તો કુવૈતમાં અમેરિકાના 3 F-15E સ્ટ્રાઇક ઈગલ વિમાનો ફ્રેન્ડલી ફાયરમાં ધ્વસ્ત થઈ ગયા છે। ઈરાની હુમલા વચ્ચે કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી અમેરિકી વિમાનોને તોડી પાડ્યા છે। વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર નીકળ્યા છે। ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન સક્રિય યુદ્ધના માહોલમાં ગંભીર ભૂલ થઈ ગઈ। યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ઈરાન પ્લેન પાડે તે પહેલા જ ખુદની જે ડિફેન્સ સિસ્ટમ હતી તેને ખુદના જ વિમાનને તોડી પાડ્યા છે। અને F-15E જે F-15 વિમાન છે તેનું એક્સપોર્ટ વર્ઝન કે જે ઈ તરીકે ઓળખાય છે, કે જે યુએસના મિત્ર દેશો પૂરતું સીમિત છે, તે વિમાન ખૂબ જ મોંઘા છે, જે ફ્રેન્ડલી ફાયરમાં ધ્વસ્ત થતા અનેક વિસ્તારોની અંદર ચર્ચા થઈ ગઈ છે। કારણ કે F-15 એ લેટેસ્ટ ટેકનોલોજી સ્ટેલ્થ વિમાન માનવામાં આવે છે કે જે સામાન્ય રીતે કોઈ પણ રડારમાં કેપ્ચર નથી થતા। તે ખુદની જ ફાયર સિસ્ટમના કારણે નુકસાનિત થયા છે। ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન આ સક્રિય યુદ્ધના માહોલમાં ગંભીર ભૂલ હોવાની જાણકારી મળી રહી છે। સત્તાવાર જે રિલીઝ છે તે પણ આપ જોઈ રહ્યા છો। યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધ મામલે સુરક્ષા એજન્સીઓનું એલર્ટ। દિલ્હી પોલીસે દૂતાવાસની સુરક્ષા વધારવા માટે કર્યા છે સૂચનો। ત્રણેય દેશોના દૂતાવાસ બહાર પ્રદર્શનકારીઓ એકઠા થવાની શક્યતા। અસામાજિક તત્વો પ્રદર્શનમાં જોડાઈ શકે તેવી આશંકા વચ્ચે સુરક્ષા વધારી છે। અમેરિકન સ્કૂલ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ। શિયા સમુદાયના પ્રતિષ્ઠાનો અને મસ્જિદોમાં પણ તકેદારી રાખવા સૂચના। દૂતાવાસની આસપાસ કોઈપણ પ્રકારના પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકાયો। સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। ગઈકાલે પાકિસ્તાનના કરાચીમાં જે લોકોએ યુએસ એમ્બસીની બહાર વિરોધ કર્યો હતો, યુએસ મરીને ફાયરિંગ કર્યું અને 8 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા હતા।
તો હાલ યુદ્ધની ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિની વચ્ચે નોકરી ધંધે ગયેલા ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે। ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ માછીમારી કરવા અન્ય દેશોમાં ગયેલા માછીમાર પરિવારો અત્યારે ચિંતિત છે। વલસાડના દરિયા કિનારે આવેલા કકવાડી ગામમાં ટંડેલ પરિવાર અત્યારે ચિંતામાં છે, કારણ કે આ પરિવારના મોભી ભીખાભાઈ ટંડેલ અત્યારે ઈરાનમાં છે, જેઓ ત્યાં અન્ય વેપાર કંપનીમાં માછીમારી માટે ગયા હતા। જોકે હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈ પરિસ્થિતિઓ વણસી રહી છે, આથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે તેમના સ્વજન વતન પરત ફરે। સાઉદી અરેબિયા, કતર, ઓમાન, દુબઈ અને ઈરાન। હવે એકચ્યુઅલી જે વોર થઈ રહ્યો છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તો જે ઈરાનમાં છે એ લોકો સાથે કોન્ટ્રાક્ટ અમારે થઈ નહીં રહ્યો। જ્યાં જે બીજા બાકીના જે કન્ટ્રી છે એમાં અમારો કોન્ટ્રાક્ટ થાય છે, વાતચીત થયા કરે છે, પણ ઈરાન માટે અમારો ચિંતાનો માહોલ છે। તો અમારા ઘણા પરિવારો ત્યાં, પરિવારના સભ્યો ત્યાં ગયા છે, તો એ ચિંતાનો માહોલ છે। તો સરકારને વિનંતી છે કે તમે કંઈક એના માટે કંઈક કરો। છેલ્લે વાતો બરાબર વાત તો નહીં થઈ, કેમ કે નેટવર્ક બી ગમે ત્યારે આવે અને ગમે ત્યારે નહીં જાય। ચિંતા કરી એમ? ચિંતા તો થોડીક તો લેવાની જ, કેમ કે યુદ્ધનો માહોલ છે। તો એમ ક્યારે આવતા હોય ઘરે પાછા? એમ તો વરસ લઈને આવી જાય, પણ હમણાં વરસ કરતા થોડુંક વધી ગયા, વધારે ટાઈમ થઈ ગયો છે, કેમ કે યુદ્ધનો માહોલ છે। તો હાલમાં યુદ્ધની આ ગંભીર પરિસ્થિતિને લઈને ગુજરાતના કચ્છ પર પણ તેની માઠી અસર થઈ રહી છે। કચ્છના મુખ્ય પોર્ટ્સ પર વેસલોની આવક ઘટી ગઈ છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાર્ગો પર પણ બ્રેક લાગી ગઈ છે। ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જો પરિસ્થિતિ લાંબી ચાલશે તો સ્થાનિક ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટર્સ અને વેપાર પર મોટો આર્થિક ફટકો પડી શકે છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો શિપિંગ ખર્ચમાં વધારો, ડિલિવરીમાં વિલંબ અને ઓર્ડર કેન્સલ થવાની શક્યતા વધી શકે છે। ટ્રાન્સપોર્ટર અને ટ્રક ઓપરેટર સાથે લોજિસ્ટિક સેક્ટર પર પણ તેની ગંભીર અસર પડશે। હજારો મજૂરો અને પોર્ટ સાથે જોડાયેલા કામદારોના રોજગાર પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થશે। આ વૈશ્વિક યુદ્ધમાં અનેક દેશોની સાથે ભારતના ઉદ્યોગ પર પણ વિપરીત અસર પડી શકે છે। લઈને જે આજની પરિસ્થિતિ દેખાય છે એના હિસાબે વોરને લઈને બહુ ભયાનક પરિસ્થિતિઓ, જો કદાચ વોર લાંબો ચાલે તો આપણને દેખાઈ રહી છે। કેમ કે હવે શું છે, આ એક વર્લ્ડ વોર ટાઈપનો એક થઈ રહ્યો છે ધીરે ધીરે, અને જે રીતે આ લોકો એકબીજા ઉપર આક્રમણ કરી રહ્યા છે એની અસર ઇન્ડિયાને બહુ મોટી પડવાની છે। કેમ કે ઇન્ડિયાનો ડિપેન્ડન્ટ ક્રૂડના હિસાબે આખો ગલ્ફ કન્ટ્રીઝને એ બાજુ છે, અને કોઈ પણ વેસલો હમણાં આવવાનું બધું બંધ થઈ ગયું છે। જે હાલમાં જે ઈરાનનું, અમેરિકાનું, ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે આપણા કોમ્પ્લેક્સમાં બહુ જ મોટી ઇફેક્ટ આવશે। કારણ કે આપણે જોયું છે કે હાલમાં જ અત્યારે જે આ ઈરાનમાં ને જે યુદ્ધનું ઇફેક્ટ છે એના લીધે એક તો બધાથી વધારે મોટી ઇફેક્ટ એ આવશે કે ક્રૂડના રેટ વધી જશે, અને ક્રૂડના રેટ વધવાના કારણે ડીઝલ, પેટ્રોલના રેટ વધશે। અત્યારે વોરના કારણે છેલ્લા 48 કલાકથી ટ્રાન્સપોર્ટરો, એક્સપોર્ટરો બધા ટેન્શનમાં જ છે, કારણ કે આ વોર ખાલી ગલ્ફ પૂરતું કે સાઉદી પૂરતું સીમિત નથી। અમારા માટે આખા વર્લ્ડમાં જ્યાં ત્યાં એક્સપોર્ટ થાય છે બધા જ કન્ટેનરો હોલ્ડ થઈ જાય છે, વેસલ પણ લઈ નહીં જાય, વેસલ પણ હોલ્ડ થશે, શિપિંગ લાઈનો કન્ટેનર પોતાના હોલ્ડ કરી નાખે છે અને વેસલો પણ પોતાની હોલ્ડ કરી નાખી છે। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પ્રવાસીઓના બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। શરૂઆતમાં બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ છૂટા હાથની મારામારી થઈ હતી। આ મારામારી સમયે કેટલાક લોકો ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા। આ બનાવમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ ઘટનામાં મારામારીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં અકસ્માત સર્જાયો।